ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 10:15 ને આજે તો બહુ જ ઉઠવામાં લેટ થઈ ગયું. બિંદિયાનો કોલ આવ્યો ત્યારે 9:45 વાગી ગયા હતા. તો બહુ જ લેટ થઈ ગયું છે. તો રેડી પણ થઈ ગઈ છું. તો ફટાફટ પહોંચી જાઉં શોપે. અમને બેને ખબર જ ન પડી એટલા અલાર્મ વાગ્યા તો પણ નીંદર વીડી નહીં. બિંદિયાનો કોલ આવ્યો ત્યારે ખબર પડી કે વાગી ગયા છે 9:10. પછી ફટાફટ ફ્રેશ થયા. સારું, એ તો થોડું ઘણું કામ કરીને સૂતી હતી. ચાલો તો મળીએ શોપે જઈને. ગઈ છું શોપે ને વાગ્યા છે 10:30 5 ઓછી છે. તો બહુ લેટ થઈ ગયું. વાગી ગયો છે 1:45 ને હું જાઉં છું ઘરે. ને આવ્યા છે તે હું આવી ગઈ છું ઘરે ને અમે ખીર છે. તો અત્યારે વાગ્યો છે 2:30 ને અમારું લંચ પણ પતી ગયું છે ને કામ પણ પતી ગયું છે. તો કરી લઉં થોડીક આરામ, પછી જાશું શોપે અમે બે. મારે થઈ ગયો છે આરામ ને હું જાઉં છું શોપે. તો મળીએ શોપે જઈને. તો હું આવી ગઈ છું શોપે. બસ કાંઈ નહીં, બેઠી છું. દુકાન કરી નાખી છે ક્લોઝ અને અમે જઈએ છીએ. બિંદિયા ક્યાં જવાનું છે? ચીલીમાં જવાનું છે. કેમ કે પરોઠા બનાવીશ ઘરે ને પનીરનું શાક લેતી જાઉં. આળસ આવે શાક બનાવવાની. તો જાઉં છું ચીલીમાં પાર્સલ કરાવીશ શાક. આવ્યા છીએ ચીલીમાં પાર્સલ કરાવવા. તો હું ને બિંદિયા ઓર્ડર દઈ દીધો છે શાકનો. તો થઈ ગયું છે પાર્સલ. છીએ હવે ઘરે. તો પરોઠા બને છે ગરમા ગરમ ને શાક બહારથી લઈ આવ્યા છે. કેવાકનું પનીર મસાલા બસાલા પરોઠા બને છે. ભૂખ લાગી ફૂલ. તો બનાવી લઈએ પછી હવે જમીએ અમે. ચાલો તો મળીએ જમીએ. બાય કરી દે. તો અમે બેસી ગયા છીએ જમવા. ઓલું કરે છે ડુંગળીનું. બની ગયા છે પરોઠા. વાગ્યા છે 11:15 અને અમે જઈએ છીએ ચક્કર મારવા. તો અમે આવ્યા છીએ રબારી ગેટ પાસે. સની ગયા છે દુકાને. તો બસ કંઈ નહીં, હજી તો જમીને બહાર જ નીકળ્યા. ને આજે તો શાક બહારથી લાવ્યા હતા ને ઘરે પરોઠા કરી નાખ્યા હતા. બસ કંઈ નહીં, થોડું ઘણું કામ પણ કરી નાખ્યું છે. ને આજે તો બહુ જ ઉઠવામાં લેટ થઈ ગયું હતું. એ તો સારું બિંદિયાનો કોલ આવ્યો, નકર અમે બે સૂતા જ રેત. સારું ઉઠાઈ ગયું. બસ કાંઈ નહીં, હવે જાશું પટેલવાડીએ કેમ કે બેસવા. તો અમે આવી ગયા છીએ પટેલવાડીએ બેસવા. તો આ જોવે છે ફોન. અમે જઈએ છીએ ઘરે. અહીંયા કેવું ઠંડુ ઠંડુ લાગે. ઈ કેમ હોય? ઝાડવા છે ને, ઝાડવા વૃક્ષ ટ્રી બધું મિક્સ. વાગ્યા છે 12:15. અમે આવી ગયા છીએ ઘરે. તો મને તો બહુ નીંદર આવતી હતી. તો મેં આને કીધું હાલો વહેલા ઘરે વયા જાય. હું તો જો કે ટાઈમે જ છીએ. તો અહીંયાથી બ્લોગને એન્ડ કરું છું. કેમ કે વહેલા સૂઈ જાય તો સવારે વહેલા ઉઠાય. ત્યાંથી હજી જોશે ફોન. તો હું તો સૂઈ જાઉં છું. તો બાય બાય, ગુડ નાઇટ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો અહીંયાથી હું એન્ડ કરી નાખું છું બ્લોગને.